Painted, Painless Learning. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેન્ટેડ એપ્લિકેશન ની અંદર સહૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. જય હિન્દ, જય વિજ્ઞાન. શરૂ કરીએ આપણું ચેપ્ટર નંબર 13 કે આપણું આહાર જાય છે, આપણું પર્યાવરણ, આપણી આજુબાજુમાં પર્યાવરણ કેવું હોય એની અદ્ભુત અલૌકિક ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને આજે ભણવાનું છે આહાર જાય. સર એક્ઝામમાં પૂછાય છે, મોસ્ટ એમપી છે, તો શું છે? એસપી સર આઈએમપી. શું છે બેટા? એસપી સર આઈએમપી. અને તમને ખબર છે કે એસપી સર નું જે આઈએમપી આપે એટલે એક્ઝામમાં પૂછાય નહીં. પણ પૂછાય જ જાય. એક્ઝામમાં પૂછાય નહીં બેટા, પણ શું થાય? પૂછાય જ જાય. તો ભાઈ એસપી સર આઈએમપી છે એટલે આ ચેપ્ટરમાં જે કરો કે ન કરો પણ આહાર जार કરી લેજો બેટા. કેમ કે આપણે જે આઈએમપી આપ્યું છે 100% ફોલો થાય ને થાય જ તે બેટા. ચાલો શરૂ કરીએ. Shall we start? Yes or no? हाँ या ना? चलो स्टार्ट करते हैं. वो जाने वफा बूंदे जुड़े क्या करना कुछ कुछ. चलो डन डन शुरू करो. आहार जा शुरू करो. यस और नो हाँ या ना, हाँ या ना, हाँ या ना. यस सर शुरू करो. चलो चलो હવે ભાઈ કમેન્ટો બધા મહેરબાની કરીને મારા ડાયા વિદ્યાર્થીઓ અને ડાયા બહેનો, પ્લીઝ, ઇટ ઇઝ હમ્બલ રિક્વેસ્ટ ટુ એવરીવન, પ્લીઝ કીપ ક્વાઇટ, કીપ સાયલેન્ટ એન્ડ ડુ નોટ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર. જય હિન્દ, જય વિજ્ઞાન. શરૂ કરીએ છીએ લેક્ચર કે જેની અંદર આહાર જાળની વિશે માહિતી લેવાની છે. તો કે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર જે આધાર રાખે છે એને આહાર શૃંખલા કહે છે. સર ફરીવાર સમજાવું, નો સમજાણું? તો કે સજીવો પોતાના ખોરાક માટે, પોતાની જરૂરિયાત માટે બીજા પર આધારિત છે. એને શું કહેવાય છે? આહાર શૃંખલા. તો આહાર જાળ. બરાબર છે? એક નથી ભાઈ, 2 લેક્ચર છે. કેટલા છે? ઓકે, હવે ક્લિયર છે? યસ સર ક્લિયર છે. થોડોક ઝાખો પાતળો આવું તો મૂંઝાવાનું નહીં મારા વાલા, હો ને? મૂંઝાવાનું નહીં. તો ભાઈ આહાર જાળની આપણે ચર્ચા કરતા. કાંઈ વાંધો નહીં બેટા, શરૂ થઈ જાય તો મૂંઝાય હું લેવા? સર જમવો હર્ષર તમારે રહે છે પછી ટેન્શન ની શું વાત છે? હર્ષર તમારે રહે છે પછી ટેન્શન ની શું લેવા વાત છે? મૂંઝાતા નહીં હોય ને મારા વાલા. તો નિવેશન તંત્રની વાત કરતા હતા અને આ નિવેશન તંત્રની સાથે સાથે કઈ વસ્તુ કેવી રીતે શરૂ કરવાની છે એની ડિટેલમાં ચર્ચા આજે કરશું. કઈ વસ્તુ કેવી રીતે શરૂ કરવાની છે એની આજે ડિટેલમાં ચર્ચા કરવાની છે. કે નિવેશન તંત્ર એટલે શું, નિવેશન તંત્રને લીધે કેવી રીતે આખું સેટઅપ તૈયાર થાય છે એની ચર્ચા કરવાની છે. તો આહાર શૃંખલા અને આહાર જાળ એટલે શું? તો કે સજીવો જે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, સજીવ હોય એ પોતાની જરૂરિયાતો સંતોષવા માંગે ને. વી આર ઓલ આર સેલ્ફિશ પર્સન. તમે અહીંયા આવો છો એનું કારણ શું છે? તો કે તમારે કંઈક સાયન્સ શીખવું છે, તમારે કંઈક નવું શીખવું છે, તમારે એચપી સર ની જેવું ભણાવતા શીખવું છે, અથવા તો એચપી સર જેને વિજ્ઞાન આવડે છે એવું તમારે વિજ્ઞાન શીખવું છે. તો એના માટે તમે બધા આવો છો. તો કહેવાનો મતલબ એ છે કે સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત છે, જેને શું કહેવાય? આહાર શૃંખલા કહેવામાં આવે છે. ડન છે બેટા? ક્લિયર છે ભાઈ? તો કે યસ સર ક્લિયર છે. તો કે વિવિધ નિવેશન તંત્રો પૈકી દરેક નિવેશન તંત્ર એ આગવી આહાર શૃંખલા હોય. બધાને કેવી હોય? આગવી આહાર શૃંખલા. કોઈને એક જેવી આહાર શૃંખલા જોવા મળતી નથી. બધાને જ આગવી આહાર શૃંખલા હોય અને અલગ અલગ જોવા મળે. તો કે ભાઈ વિવિધ નિવેશન તંત્રો છે, એની દરેકની નિવેશન તંત્રની આહાર શૃંખલા કેવી છે? અલગ છે. સર કેવી રીતે સમજાવ? તો કે આ એક ઉત્પાદક છે. આ શું છે? ઉત્પાદક. એમાંથી તૃણાહારી પ્રાણીઓ એટલે વીછીને કોણ ખાય? માછલીને કોણ ખાય? તો કે ગીધ. પછી આપણે પ્રાણી, આ શું છે? નાની નાના જીવાતો. બરાબર છે? એને કોણ ખાય? દેડકાને કોણ ખાય? તો કે બે ખાય કે સાપે ખાય કે ગીધે ખાય કે. પછી આ વનસ્પતિ અને નાના નાના મચ્છર, કીડી, ચાચડ. બરાબર છે? કીડી, ચાચડ એ બધું હોય. એમાંથી ચકલી બને. ચકલીને કોણ ખાય કે? સાપ ખાય કે સાપને કોણ ખાય? ગીધને કોણ ખાય કે? તો કે સિંહ. તો બધાને કોણ ખાય કે? આ સિંહ. કેમ કે આ ઉચ્ચ પ્રકારનો માંસાહારી છે. કેવો છે? ઉચ્ચ પ્રકારનો માંસાહારી છે. જે ઉચ્ચ પ્રકારનું માંસાહારી તત્વ ધરાવતું હોય એક વસ્તુ છે. કોણ છે? તો કે આ સિંહ, વાઘ, ચિત્તો, દીપડો. એમ છે બેટા? યસ સર. હવે આ ઉંદર ને ખાય. ઉંદર કોણ ખાય? બિલાડીને કોણ ખાય? તો કે આ ગીધ અથવા તો કૂતરા ખાય. ઘણા બધા લોકો એમ છે.
તો આવી રીતે આખી આહાર શૃંખલા બને. આ ડિટેલમાં ક્યારે લખવાની આવતી નથી, પણ આ તો સમજાવવા માટે છે. સમજાવવા માટે છે. ડન છે સર? ઇંગ્લિશ નો લેક્ચર છે? હા છે. ડન 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 ડન. પ્લસ લેક્ચર તો યસ યસ ક્લિયર છે. તો કે ચાલો, કહેવાનો મતલબ એ હતો કે આહાર શૃંખલા એટલે શું? તો કે આહાર શૃંખલા એટલે સજીવો પોતાના જીવનને ટકાવી રાખવા માટે, સજીવો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓને સંતોષવા માટે એકબીજા સજીવો પર આધારિત છે. એ જે જોડતી કડી છે એને આહાર શૃંખલા કહેવામાં આવે છે. સર રિપીટ છેલ્લી વાર કરી દઉં છું કે સજીવો પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે, સજીવો પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે એકબીજા પર જે આધારિત છે એને આહાર શૃંખલા કહેવાય. શું કહેવાય? આહાર શૃંખલા અથવા નિવેશન તંત્ર કહે છે. યસ સર, ક્લિયર છે. વિવિધ નિવેશન તંત્રો પૈકી નિવેશન તંત્રોની આગવી આહાર શૃંખલા હોય છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સાથે સમાવિષ્ટ છે. બરાબર છે. વિવિધ આહાર શૃંખલાની લંબાઈ જે છે જટિલ હોય છે, ખૂબ ભિન્નતા જોવા મળે છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવો 2 અથવા 2 થી વધારે પ્રકારના હોય છે, અને અનેક પ્રકારના સજીવોનો શું કરે છે? તે આહાર તરીકે ઉપયોગ કરે છે. આથી એક સીધી આહાર શૃંખલાને સાચવી રાખવા માટે આહાર સંબંધો અથવા તો શાખાયુક્ત હોય છે. કેવા હોય છે? શાખાયુક્ત હોય છે. આમાં આહાર શૃંખલા યુક્ત એક જાળી જેવી રચના બનાવે છે, જેને આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે? આહાર જાળ. આહાર શૃંખલા અને આહાર જાળ બંને એક જ છે. એક્ઝામમાં એવું પૂછાય કે આ કેવી રીતે પૂછે? આહાર શૃંખલા છે શાખાયુક્ત રચના છે, જેને આહાર જાળ કહેવામાં આવે. તો આહાર જાળ પૂછાય કે આહાર શૃંખલા પૂછાય? બંનેનો આન્સર શું આવશે? એક જ તો. બંનેનો આન્સર શું આવશે? પ્રોબ્લેમ જીવનમાં ઘણા બધા છે, પણ સોલ્યુશન એક જ છે. થઈ જશે મારી વાત. હવે જૈવિક વિશાલન એક્ઝામમાં પૂછાય છે, પણ તોય તો જોઈ લઈએ. ચાલો, તો કે સજીવો તેમની આહારની જરૂરિયાતો માટે, સજીવો તેના આહારની જરૂરિયાતો માટે એકબીજા પર આધારિત છે અને એક શૃંખલા બનાવે છે. એકબીજા પર આધારિત એક શૃંખલા બનાવે છે, જેને આહાર શૃંખલા કહેવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ હમણાં જ તે. બરાબર છે? બરાબર છે. એકબીજા પર આધારિત આહાર શૃંખલા શેના લીધે હોય છે? તો કે દરેક સજીવને પોતાની જરૂરિયાતો સંતોષવાનો સમય મળવો જોઈએ. દરેક સજીવોને પોતાની જરૂરિયાતો સંતોષવી છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા સ્તરોમાં વહન કરે છે. જો નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં કોઈ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે અથવા ઉપલા સ્તરે હોય, તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો અથવા ઘટાડો જોવા મળે છે. કૃષિ વનસ્પતિઓને વિવિધ રોગો તેમજ કીટકોથી બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો દવાનો રસાયણો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી શું થાય છે? તો કે ભૂમિને નુકસાન થાય છે અને જમીનને નુકસાન થાય છે. ભૂમિ એટલે કોઈ છોકરીનું નામ નહીં, પણ ભૂમિ એટલે જમીન, કે જમીનને નુકસાન થાય છે. અનિયમિત રાસાયણિક પદાર્થોનો એના પર છંટકાવ થતો જ રહે. તો આ છંટકાવને કારણે શું થાય છે? તો કે કૃષિ વનસ્પતિમાં વિવિધ રોગો અને કીટકો છે એ આવે છે, અને અનિયંત્રિત જંતુનાશકો રસાયણનો ઉપયોગ થાય છે. આ રસાયણોને દૂર કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે? એકવાર લીવ કરીને ફરી વાર જોઈન થઈ જાય, બટા થઈ જશે. મને કાલે મેગા સેશન નથી, નહીં, 15 તારીખ પછી હશે તો કહેશું. મેગા સેશનની જાણ આખા ગામને કરવામાં આવશે, તમને કરવામાં આવશે, મુજાદાની. તમે કોઈ બાકી નહીં રહી જાઓ. બરાબર છે? માર્કેટની અંદર તમને વાત કરવામાં આવશે. કૃષિ વનસ્પતિઓને વિવિધ રોગો તેમજ કીટકોથી બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. આ રાસાયણિક ભૂમિ અને પ્રાણીના સ્ત્રોતો એકબીજામાં હોય અને બીજામાં ભળે છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને તૃણાહારી અને માંસાહારીના શરીરમાં પ્રવેશે છે. રસાયણો જેવા અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા હોય છે અને જૈવિક વિશાલન કરે છે. શું કરે છે બધા? જૈવિક વિશાલનતા જોવા મળે છે. જૈવિક વિશાલનતા એટલે શું? તો કે જીવ ક્રિયાની અંદર આખું જે આહાર જાળ આહાર શૃંખલા છે, એની અંદર એક થોડું નાનામાં એવી વસ્તુ ઉમેરવામાં આવે કે જેનાથી લઈ અને આખું જે તંત્ર છે ને એ વિખાઈ જાય. આહાર શૃંખલામાં જે આખું તંત્ર છે ને બધા વિખાઈ જાય. કેવી રીતે વિખાય? કે જંતુનાશકો દવાનો ઉપયોગ કરી અને આપણે કોઈ ખોરાક બનાવીએ,
એ ખોરાક સીધો જ કોનો ઉપયોગ કરે? મનુષ્ય અથવા કીટકો? કીટકોને કોણ ખાય? દેડકા? દેડકાને કોણ ખાય? સાપ? સાપને કોણ ખાય? ગીધ. તો આખી આહાર શૃંખલાને આ રાસાયણિક કેમિકલ જે છે એના શરીરમાં જશે અને નુકસાન કરશે. એવું પણ બની શકે કે મનુષ્યને જે વસ્તુ નુકસાન કરે છે એ બીજાને ન કરે. અને નાના નાના પશુઓ હોય, પક્ષીઓ હોય, બરાબર છે, નાના નાના ચામાચીડિયા છે, નાના નાની જીવાતું છે, તો આ બધી વસ્તુઓને મનુષ્ય કરતા વધારે અસર થવાની શક્યતા ખૂબ વધારે છે. આ થવા પાછળનું રીઝન શું છે? તો કે આ થવાનું પાછળનું રીઝન છે કે એની કેમિકલની અસર ખૂબ વધારે. આપણે તો શું છે, ટેવાઈ ગયા છે યુરિયા ખાતર, બરાબર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે. આપણે વાત થઈ હતી ને કે કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય કયા સ્થાને છે? તો કે ટોચના સ્થાને. કોઈ વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો, કોઈ વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછેલો કે આહાર શૃંખલામાં ટોચના સ્થાને કોણ છે? તો કે મનુષ્ય. યાદ રહેશે બધા? યાદ રહેશે? ટપો પડ્યો? યસ યસ. માછલી કોને ખાય? નાની નાની માછલીઓ, નાની નાની દરિયાઈ જે છે વનસ્પતિઓને, નાની નાની દરિયામાં રહેલા જીવજંતુઓને ખાય. આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં હોય છે. સૌથી વધુ માત્રામાં શું હોય છે? આ પ્રકારના રસાયણો. તેથી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે અને રસાયણ આવશ્યક હોવા છતાં તેને નિયંત્રિત કરવો ઉપયોગી જરૂરી છે. જો નિયંત્રિત ન થાય તો તમને કઈ મળે નહીં બેટા. ચલો આગળ વધીએ. ઓઝોન સ્તર શેની વિશે વાત કરવાની છે? તો કે આપણી ક્રિયાને લીધે પર્યાવરણમાં કેવી અસરો થાય છે. સર, મનુષ્ય ઉચ્ચ કક્ષાના થાય તો માંસાહારી ઉચ્ચ કક્ષાના ન થાય? સરસ મજાનો પ્રશ્ન છે બેટા. પણ આપણે શાકાહારી, ટૂંકમાં એનું લેવલ સૌથી વધારે છે. મનુષ્ય બુદ્ધિશાળી છે ને, એટલે એનું આહાર શૃંખલામાં સ્થાન વધારે છે. એટલા માટે માંસાહારીનું એના હારે તમે કમ્પેર કરશો તો જવાબ નહીં મળે બેટા. બરાબર છે ડીકે સાહેબ? ઓઝોનની વાત કરી. ઓઝોન એટલે શું? ઓક્સિજનના 3 અણુ, એટલે એને કહેવાય ઓઝોન. એક ઓક્સિજન આવી રીતે O2 હોય અને એની અંદર એક ઓક્સિજન ભળે અને O3 બનાવે, એને કહેવાય ઓઝોન વાયુ. શું કહે છે બેટા? ઓઝોન વાયુ. સર, દરિયાઈ નિવસન તંત્રમાં પૃથ્વીનું સૌથી મોટું નિવસન તંત્ર છે. 100% મહર્ષિ ભાઈ, 100%. 100% નિવસન તંત્ર છે. એમાં કઈ શંકાને સ્થાન નથી બેટા. તારી વાત સાચી છે બેટા. યસ, તમારી વાત 100% સાચી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે. ચાલો શરૂ કરીએ. તો ભાઈ ઓઝોન સ્તર છે એ વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું. ક્યાં આવેલું? ઉપલા સ્તરમાં. જેને આપણે ટેટોસ્ફિયર કહીએ છીએ. શું કહીએ છીએ? ટેટોસ્ફિયર. કે વાતાવરણમાં સૌથી ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? સ્ટેટોસ્ફિયર. એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાતો નથી, પણ પૂછાય જ છે. પૂછાતો નથી પણ પૂછાય જ છે. તો કે ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં સ્ટેટોસ્ફિયરમાં આવેલું હોય છે. ક્યાં આવેલું છે? સ્ટેટોસ્ફિયરમાં. કે આપણા ઉર્જા સ્તરની અંદર જે જોવા મળે છે, શું જોવા મળે? સ્ટેટોસ્ફિયર જોવા મળે. એટલે ઓઝોન O3, ઓઝોનનું જે અણુ છે એને શું કહેવાય? O3. ઓઝોનના અણુને O3 કહેવાય. એની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુ હશે? તો કે સાહેબ 1, 2 અને 3. કેટલા હશે? 1, 2 અને 3. તો ઓઝોનની અંદર ઓક્સિજનના કેટલા અણુ હોય? કમેન્ટ કરો બેટા. તો કે સાહેબ 3 પરમાણુ હોય. ઓઝોન સ્તર કેટલાથી બનેલું હોય? 3 અણુથી. જ્યારે ઓક્સિજનના અણુ પર, જ્યારે ઓક્સિજનનો અણુ હોય એના પર યુવી રેસ પડે. એટલે કે અહીંયા એક ઓક્સિજન છે, એક ઓક્સિજન અહીંયા છે અને અહીંયા O2 છે. એના પર જ્યારે યુવી રેસ પડશે. હવે યુવી એટલે શું? તો કે પાર જાંબલી.
યુવી એટલે શું થશે બેટા? પારજાંબલી. બરાબર છે. શું કહેવાય છે? પારજાંબલી. યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી. ઓક્સિજનના અણુઓ પર પારજાંબલી વિકિરણો ની અસરથી ઓઝોન વાયુ બને છે. શું બને છે? ઓઝોન વાયુ. કે પારજાંબલી વિકિરણની અસરથી જે બને એને ઓઝોન વાયુ કહેવાય છે. યુવી જે છે, અલ્ટ્રાવાયોલેટ, જેને પારજાંબલી વિકિરણ કહે છે, એ ઓઝોન સ્તરમાં પડે છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો, જેને આપણે યુવી કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? યુવી. એ ઓક્સિજનના અણુ ઉપર પડી અને વિખંડન કરે છે અને ઓક્સિજનનો સ્વતંત્ર અણુ બનાવે છે. આ ઓક્સિજનનો સ્વતંત્ર અણુ જ્યારે યુવી એના પર પડે છે, જ્યારે બે ઓક્સિજનના સ્વતંત્ર અણુ બને છે અને ઓક્સિજન અને O ભેગું થઈને શું બનાવે? ઓઝોન. સર સારું કે ન સારું? સારું. ઓઝોન સ્તર સારું, પણ જો એમાં ભંગાણ પડે, ગાબડું પડે, તો યુવી કિરણો સીધા જ આપણા શરીરમાં આવે અને શરીરમાં જો પહોંચે તો ગરમીમાં વધારો થાય અને કેન્સર પણ થઈ શકે. એટલે સમજી શકો છો કે યુવી ને રોકવું કેટલું બધું જરૂરી છે. યુવી ને રોકવું કેટલું બધું જરૂરી છે. કેમ કે જો યુવી ને ન રોક્યા તો કેન્સર સુધી પણ સમજવાની. સર આમાં સમીકરણ પૂછાય કે ભાઈ? ઓઝોનનું સમીકરણ, ઓક્સિજન ઉપર જ્યારે યુવી રેસ પડે ત્યારે બે ઓક્સિજન છૂટા થાય. સિમ્પલ વસ્તુ. જ્યારે આ પડશે યુવી રેસ ત્યારે બે ઓક્સિજન છૂટા થશે. એક ઓક્સિજન અહીંયા ભાગી જશે, એક ઓક્સિજન અહીંયા ભાગી. મેં નિકલા गड्डी लेके एक सड़क पे एक मोड़ पे एक मोड़ आया पियाजी मुझे छोड़ आया. તો જ્યારે ઓક્સિજન ઉપર યુવી કિરણો પડે છે ત્યારે બે ઓક્સિજન શું થાય છે? છૂટા થઈ જાય છે. અને O+O2 એટલે ઓઝોન વાયુ આપે. શું આપે છે? ઓઝોન. તો સર ઓઝોનની અગત્યતા શું છે સમજાવો? ઓઝોનની આપણા જીવનની અંદર અગત્યતા શું છે સમજાવો? બરાબર છે. એનાથી સ્કિન કેન્સર થાય છે. 100% પ્રીતિબેન સાચું છે. એનાથી સ્કિન કેન્સર થાય છે. પારજાંબલી કિરણોથી સ્કિન કેન્સર થાય. 100% બેન, 100%. ખૂબ સરસ. આવું નવું જ્ઞાન મેં વધાર્યું. એનાથી ઇરિટેશન પણ થાય. તમને ખબર હોય તો ઉનાળાની અંદર આપણને ઇરિટેશન થાય. એટલે ઘણી વાર નાના નાના ચાંદા પડી જાય. બરાબર છે. જ્યારે અહીંયા ગળાના ભાગમાં ચાંદા પડે, પછી જે છે આ બગલના ભાગમાં ચાંદા પડે, એવી રીતે અલગ અલગ જગ્યાએ ચાંદા પડે. એની ચાંદા મીન્સ કે ખંજવાળ આવે. તમને ખબર હોય તો ખુજલી, ये इधर भी होती है, ये उधर भी होती है, खुजली है भाई, खुजली है. તો આ બધું કોને થાય? યુવી રેઝ. ધ્યાન રાખવું ને બેટા, ધ્યાન રાખવું. ચાલો આગળ બધું. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સામે ઓઝોન સ્તર છે એ પૃથ્વીને બચાવે છે. પૃથ્વીને બચાવવાનું, રક્ષણ કરવાનું કામ કોણ કરે? તો કે ઓઝોન સ્તર. આ પૃથ્વી છે. ઓકે સર. અહીંયા એક સ્તર આવેલું છે જે ઓઝોન સ્તર છે. ઓઝોન સ્તર કરશે શું? તો કે સૂર્યના કિરણો આવશે ને પરાવર્તિત કરી નાખશે. સૂર્યના ઉચ્ચ તીવ્રતા વાળા પારજાંબલી કિરણોને શું કરી નાખશે? પણ જો પારજાંબલી કિરણો અહીં આવી ગયા તો રેશન કાર્ડમાં નામ કાઢવાનું શરૂ થઈ જાય. બરાબર છે? બરાબર છે. તો શું થશે? તો કે રેશન કાર્ડમાં નામ કાઢવાની પ્રોસેસ શરૂ થશે. કેવી થશે? શું થશે જોઈએ? તો કે સાહેબ સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન પૃથ્વીની ફરતે રક્ષણાત્મક વર્ણન આપે છે. કેવું વર્ણન આપે છે? રક્ષણાત્મક. અને આ રક્ષણાત્મક વર્તન આવરણ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક છે. કેમ કે ટૂંકી લંબાઈ ધરાવે છે અને પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. શું ધરાવે છે? લંબાઈ ટૂંકી અને પારજાંબલી વિકિરણનું શું કરી દે છે? શોષણ કરી દે છે. આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ એ કોણ કરે છે? તો કે ઓઝોન સ્તર. પૃથ્વીને પારજાંબલીથી રક્ષણ કરવાનું કામ કોણ કરશે? તો કે ઓઝોન સ્તર કરે છે. ઓઝોન ક્લિયર બેટા? ઓઝોન ક્લિયર? હા હા. ઓઝોન ને નુકસાન થાય? હા. કેમિકલ આપણે CFC છે ને, ક્લોરોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન, એનાથી પણ ઓઝોન સ્તરને નુકસાન થાય છે. હવે તો વાપરવાનો ઓછો થઈ ગયો, પણ પહેલાના સમયની અંદર ક્લોરોફ્લોરોકાર્બનનો ખૂબ ઉપયોગ થયો. ખૂબ ઉપયોગ થયો. ચાલ બેટા સેલ્ફી લે 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 લઈ લે લે. ચાલો આગળ વધો. ઓઝોન વિશે ઘણા લોકો એમ કે ફરી વાર સમજાવો. કાંઈ નથી. ઓઝોન એટલે શું છે? તો કે એક ઓક્સિજનનો અણુ હોય બેટા, એને આમ યુવી રેઝ આવશે, આમ કરી નાખશે એટલે બે ભાગ પડી જાય. શું પડશે? ઓક્સિજનના બે ભાગ. એ પાછો એક ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે જોડાઈ જશે એટલે O3 બનાવે, ઓઝોન બનાવે. જે શું કરશે? તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને પરાવર્તિત કરવાનું કામ કરશે. પારજાંબલી કિરણોને શું કરશે? પરાવર્તિત કરવાનું કામ. બરાબર છે? એ કોણ કરશે? સર આજે 2 લેક્ચર છે? હા છે એલા ભાઈ.
નંબર 1 તારીખનું નીકળે છે ઉપર. સર હેલો અમારે સર, ત્યાં હા બોલો. અંગ્રેજીનો લેક્ચર નહીં બતાવતા આજે? અંગ્રેજીનું લેક્ચર નથી બતાવતા? હા. તો કાંઈ વાંધો નહીં, હું 1 મિનિટ વાત કરી લઉં. ચાલો 1 જ મિનિટ મને ટાઈમ લો. એ ભાઈ રોનકભાઈ, આ અંગ્રેજીનું લેક્ચર નથી બતાવતા. અંગ્રેજીનું લેક્ચર નથી બતાવતા. અંગ્રેજીનો લેક્ચર નથી બતાવતા. તો એક કામ કરીએ આપણે, આના લેક્ચર કન્ટિન્યુ રાખીએ, ઇંગ્લિશનું એવડાવી લઈએ. 9:15. તમે જોઈ લો તમારી રીતે, મને જોઈને કહો. બેટા અંગ્રેજીનું લેક્ચર છે જ તે. જો કદાચ એપ્લિકેશનમાં ન બતાડતા હોય તો આમાંથી તમે લીવ ન કરતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર છે? કાંઈ વાંધો નહીં. છે જ તે, છૂટી નહીં આપું. ઘરે નથી જવાનું. મને ખબર છે તમને બધાને ઘર બહુ યાદ આવે છે, પણ હું નહીં જવા દઉં. અને છેલ્લે તમારી માટે એક સરસ મજાની પંક્તિ લખી છે. સાંભળશો ને બધા? સાંભળશો ને તો ફટાફટ આ પૂરું કરી દઈએ ને પછી પંક્તિની જમવાનું બોલો. બરાબર છે? સર સર શું છે? શું છે ભાઈ? આ કોણ છે? કોણ છે? जवानी एक दिन हम पर भी आई थी, किसी से पूछ ले, उस वक्त भी मेहनत की थी. वाह भाई वाह, वाह भाई वाह, परफेक्ट परफेक्ट बेटा, વાહ થઈ ગયો ભાઈ. હા મોહલ્લામાં ઘોંઘાટ છે તો કઈ વાંધો નહીં બેટા. દશામાનું વ્રત, દશામાતાને પગે લાગીએ આપણે. નમન કરું, નમન હું કરું વિશ્વપાળને, ગરગરી કહું ભક્તિ ભાવને. નકામા કચરાના પ્રકારો વર્ણવો. એક અનૈચ્છિક હોય અને એક નૈચ્છિક હોય. જે આપણે એક કરવો જ પડે કચરો એ હોય ને એક વધારાનો કરતા હોય. જેમ કે આપણે હાથ સાફ કરવા જાય ત્યારે પાણી વધારે ઢોળીએ તો એ વ્યય થયો. નકામો કચરો આપણે જમીન ગમે ત્યાં નાખી દઈએ, એ ધંધો ન કરતો. એસપી સર ના જે સ્ટુડન્ટ હોય એ કચરો ડસ્ટબિનમાં જ નાખશે આજથી. કાલથી કહેતા નહીં કે હું મારા સાહેબ જે છે એસપી સર છે, નામ ખરાબ ન કરતા માર્કેટની અંદર મારે. સમજ્યા બેટા? કેમ? કેમ કે તમારા માટે કહું છું, આ જીવનમાં ઉપયોગી છે એટલા માટે. હો ને? બધા કરતા જશો, નાખતા નહીં. હો ને બેટા? નકામા કચરાના પ્રકારો. અનૈચ્છિક બિનઉપયોગી વધારાના વસ્તુઓ, ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહે છે. કચરાના સ્વરૂપના આધારે બે પ્રકાર છે, એક ઘન કચરો અને એક પ્રવાહી કચરો. ઘન કચરામાં શું આવે તો કે મોટા ભાગે ઘન વસ્તુઓ આવે, જેમ કે પ્લાસ્ટિક આવે, પછી શું આવે તો કે કાચ આવે, લાકડું આવે, નકામા વાસણો આવે, નકામી વસ્તુઓ આવે. જે વસ્તુઓ જે ઘન હોય બધી નકામી આવે. અને પ્રવાહીમાં શું આવે છે તો કે પ્રવાહીની અંદર ડોવ પાણી, બરાબર છે, પછી પધરાવ્યા કચરો, બોલો તો ઘન કચરો. રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા. રસોડામાં શાકભાજી, ફળ ને છાલ જ હોય, હાડકા હોય નહીં. બરાબર છે? હાડકાના ધંધા નહીં કરવાના આપણે, કેમ કે શુદ્ધ શાકાહારી માણસો છે એટલે. પણ હોય તો એની વાત છે. આ ઉપરાંત ધાતુ કચરો હોય, કાચ હોય, પ્લાસ્ટિક હોય, પોલિથીન હોય વગેરે શેમાં આવે? ઘન કચરામાં. હવે ઘન કચરાના ઉદાહરણો દેવાને કીધા હોય ને તો પેલું ધોરણ ભણતો ને છોકરો, પેલું ધોરણ એને આવડી જાય. તો આપણે તો 10મું ભણીએ છીએ, 10મું તો આવડે ને આવડે જ બેટા. તો ઘન કચરો આવડે તો યસ સર આવડે ને, આવડે ને. ભણવા પર ધ્યાન રાખો બેટા. હવે પ્રવાહી કચરો. પ્રવાહી કચરો ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. પણ એમાંથી પ્રદૂષણ કેવું થાય છે? પ્રદૂષણનું પ્રમાણ વધુ છે. કેમ? કેમ પ્રદૂષણનું પ્રમાણ વધુ છે બેટા? તો કે પ્રદૂષણનું પ્રમાણ એટલા માટે વધુ છે કેમ કે નદી, તળાવ, દરિયાની અંદર જાય તો આખું પાણી શું કરી નાખે? વેઈ કરી નાખે. ભેંસું છે, ભેંસું એ શું કરે છે? પ્રવાહી પ્રદૂષણ જ કરે છે ને. પ્રવાહી પ્રદૂષણ જ કરે છે. તો કે વિઘટનના આધારે કચરાના બે પ્રકારો પાડવામાં આવે છે. કેટલા પ્રકારો? બે. કયા કયા? તો કે જે વિઘટનીય, કે જે સમયની સાથે જમીનની અંદર ભળી જાય ને વિઘટન પામી જાય, અને ઘણા હોય જે અવિઘટનીય, કે જે કચરો છે ઈ પૂરો થાય નહીં. બરાબર છે? જે કચરો છે એ પૂરો ન થાય એને શું કહેવામાં આવે છે બેટા? જૈવ અવિઘટનીય કહેવામાં આવે છે. બરાબર છે? જે વિઘટન ન થાય અને જે વિઘટન થાય. તો કે જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય, વિઘટનીય કહેવાય. ફરી વાર,
જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ અને મૃતોપજીવો દ્વારા જે વિઘટનીય કરવામાં આવે તો બરાબર છે તો એને શું કહેવાય? જૈવ વિઘટનીય કહેવાય. બરાબર છે. બંધ જ છે ભાઈ, હેરાનગીરીમાં ખાલી ખોટો બેઠો. શાકભાજી, ફળ, કાગળ આ બધા કેવા છે? તો કે જૈવ વિઘટનીય છે, કે જેમાં કચરો છે ઈ એનું વિઘટન પામી જાય છે. કચરાનું શું થઈ જાય છે? વિઘટન પામી જાય છે. એને જૈવ વિઘટનીય કહેવામાં આવે છે. અને લાસ્ટ ટોપિક તમારું જૈવ અવિઘટનીય. જૈવ અવિઘટનીય એટલે શું? તો કે જે કચરાનું જૈવિક પ્રક્રિયા જીવાણુ મૃતોપજીવી દ્વારા ન થઈ શકે એવા કચરાને શું કહેવાય? અવિઘટનીય. જેમ કે પ્લાસ્ટિક છે, કાચ છે, અમુક બોટલો છે, કે જે એનું ક્યારે પણ છે એ વિઘટન થઈ શકશે નહીં. એને શું કહેવાય બેટા? જૈવ વિઘટનીય. શું કહેવામાં આવે છે? જૈવ અવિઘટનીય, જેનું વિઘટન થઈ શકશે નહીં. આ પદાર્થ પર તાપમાન, દબાણની કોઈ અસર નથી થતી. એટલે કે તમે પ્લાસ્ટિકને જમીનની અંદર દાટો કે 15 વર્ષ પછી કાઢો તો એમને મળે. ક્લિયર છે બેટા? લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જોવા મળે. લાંબો સમય 10-15 વર્ષ પછી એમને જોવા મળે. પ્લાસ્ટિક, પોલિથીન ને ધાતુ. તો ભાઈ ફાઇનલી આ ચેપ્ટર પૂરું થઈ ગયું. નિવાસન તંત્ર ભણાવી દીધું. આપણી પ્રવૃત્તિઓ પણ જાણી દીધી. ઓઝોન સ્તર અને કચરાનું પ્રબંધન. આમાંથી આઈએમપી ટોપિક કયો છે? તો કે નિવાસન તંત્ર, ઓઝોન સ્તર અને કચરાનું પ્રબંધન. આમાંથી એક પરીક્ષામાં એક્ઝામમાં પૂછાશે. સર પોલ્યુશનના કારણે પણ ઓઝોન ઘટે? 100% ઘટે જ નહીં બતા. ઓઝોન વાયુમાં ફેરફાર થાય જ ને પ્રતિબેન, 100%. તો ભાઈ ફરીવાર ભગવાનના ચરણોમાં આ ચેપ્ટર હું અર્પિત કરું છું કે આમાંથી જે કાંઈ સારું લાગ્યું બધું ભગવાનનું હતું, જે કાંઈ ખરાબ હતું બફાણું એ બધું મારું હતું. તમને જે સ્પીચર બહુ સારા લાગે છે એ બધી મારા ગુરુજી, સંતો, ભક્તોની કૃપા છે. તમારા બધાનો સાથ સહકાર છે. બધા સરસ મજાની કોમેન્ટ કરે છે એટલે મને મજા આવે છે. જો તમને આ લેક્ચર બહુ સારા ગમતા હોય તો યુટ્યુબની અંદર આજે એક લેક્ચર મૂક્યો છે કે વિજ્ઞાનની અંદર 80માંથી 80 કેવા લાવવા, કેવી રીતે લાવી શકાય. ધોરણ 10ના વાલા વિદ્યાર્થીઓ, તમારા માટે જ આ બધી મહેનત કરું છું. તમારાથી, તમારા દ્વારે મને મોટિવેશન મળે છે. તમે કોમેન્ટ કરશો તો મને ગમશે. એટલે બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ અને લાઈક કરી દેજો મારા ખાતર. બરાબર છે? ચાલો. સર સીએફસી નો ઉપયોગ શું છે? સીએફસી નો ઉપયોગ છે ને રેફ્રિજરેટર અને એસી ની અંદર થાય છે, વસ્તુ ઠંડુ કરવા માટે. ઓકે. ના ચેપ્ટર 13 આપણું પર્યાવરણના માર્ક કુલ ગુણ કેટલા છે? બોલો રેહાનભાઈ, નો કરો કોઈને હેરાન. હલો સર, હા બેટા. એવું કોઈ એસિડ છે જેને આપણે પ્લાસ્ટિકમાં નાખીએ તેનું વિઘટન થઈ શકે? એવું કોઈ એસિડ છે જેને પ્લાસ્ટિકમાં નાખીએ તેનું વિઘટન થઈ શકે? હવે એમ એવું છે, એમ તો તમે કહો પ્લાસ્ટિક ને હળગાવી દઈએ તો પ્લાસ્ટિક નો રહે, પણ પ્લાસ્ટિક ને એમ નહીં. હળગાવી દો તો એ શું થાય? હવાની અંદર પ્રદૂષણ કરે ને, એની જેવું હલો છે. એસિડ નાખો ને વિઘટન થાય, પણ એસિડ જમીનને નુકસાન ન કરે. ઉભા રહેજો, જાતા નહીં, તમને કવિતા કહેવાની છે. ઓકે, ચાલો શરૂ કરું હું મારી વાત શરૂ કરું બધા રેડી છે? કેટલા તૈયાર છે બધા? એકવાર દિલ દઈ દો બધા. એકવાર દિલ દઈ દો ને મને કહી દો કે બધા રેડી છો. એકવાર સરસ મજાનું દિલ દઈ દો બધા. દિલ દઈને મને કહી દો એકવાર, યસ સર વી ઓલ આર રેડી. યસ સર વી ઓલ આર રેડી ફોર ધીસ. અમે બધા તૈયાર છીએ, તમારી હારે છીએ. તમે જે કરાવશો એ કરશું. બરાબર છે? ચાલો શરૂ કરું. ખૂબ સરસ કવિતા બનાવીશ, ખૂબ સરસ તમારા માટે હો, ખાલી ને ખાલી તમારા માટે. ચાલો, આમાં ઇંગ્લિશનો લેક્ચર આવશે. ઇંગ્લિશનો લેક્ચર આવશે, મૂંઝાતા નહીં, કનેક્ટેડ રહેજો. આમાં આવશે, વહી નો જતા પાછા હો ને. રૂપાળી રાધાને તારામાં ભાળી છે. રૂપાળી રાધાને તારામાં ભાળી છે. મૃત્યુને કાજે તે પોતાને બાળી છે. આહા, શું વાત કરી છે. રૂપાળી રાધાને તારામાં ભાળી છે. મૃત્યુની કાજે મેં રાતું મેં ગાળી છે. કાનો પણ લાગે તુને અતિ પ્યારો, કાનો પણ લાગે મુને અતિ પ્યારો. સો રીતુ પણ તારી એવી છોગાળી છે. ઝેરીલા લોકથી ત્રાસીને આવી છે. મીરાની પેઠે તે પ્રીતુષો બાંધી છે. જેવી આંખું મીચું તો
આવે તું સામે, જેવી આંખ મીચું તો આવે તું સામે, બોલ કે રાત્યું બહુ આવી મેં ગાઈશ. બોલે તું આંખ્યું, રાતું આવી મેં બહુ ગાઈશ. વાહ 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 તારી વીણ મારી આ રાતું બહુ કાળી છે. વાહ 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 વીણ મારી આ રાતું બહુ કાળી છે. નાનેરા મંદિરમાં બેઠતા ભેળા છે. નાનેરા મંદિરમાં બેઠતા ભેળા છે. સપનામાં આજે ત્યાં હાવરની વાળી છે. સપનામાં આજે ત્યાં હાવરની વાળી છે. તારે તે નૂરે થયા અમ તારા, તારે તે નૂરે થયા અમ તારા, બસ તારા તારા વિને જીવનની રાહો કંટાળી છે. તારા વિને જીવનની રાહો કંટાળી છે. રૂપાળી રાધાને તારામાં ભાળી છે. મનગમતે કાજે મેં પ્રીતુ સો બાળી છે. કહસા લગા મેરે દોસ્ત, આનો મતલબ સમજાવું છું. ખૂબ ગહન મતલબ છે. ખૂબ ગહન મતલબ છે. એ એક પોતાની વ્યથા ટાલતો એક વિદ્યાર્થી છે કે રાધાની પ્રેતે મેં તને પાળી છે. એટલે ધોરણ 10 ના બોર્ડમાં ભણતો એક વિદ્યાર્થી પોતાની વ્યથા વ્યક્ત કરે છે કે રૂપાળી રાધાને તારામાં ભાઈ છે. એટલે બોર્ડ મેં તને રૂપાળી રાધાની જેમ ભાઈ છે. મનગમતે કાચે મેં રાતું સો વાય છે. આખી રાત મહેનત કરી છે મેં તારા માટે, રાત દિવસ એક કર્યા છે. અને એના માટે મેં જે છે નાના એવા મંદિરમાં રાતું બહુ ગાય છે. નાના એવા મંદિરમાં આપણે જ્યાં ભણતા હોય નાનું એવું મંદિર એટલે આપણે ફોન, જેમાં એસપીસી ના લેક્ચર જોવો છો તમે, તો નાનેરા મંદિરમાં રાતું સો ગાય છે. તારા વીણા રાતું બહુ ખાલી છે. એક છોકરો કહે છે કે સાહેબ તમે લેક્ચર નો જોવે ને ત્યારે એવું લાગે કે તારા વિને રાતું આ બહુ ખાલી છે. આવી જાને એકવાર મારા વાલા કે સાયન્સ બહુ વાલું છે. કોઈ જતા નહીં, કોઈ જતા નહીં. આઈને લેક્ચર શરૂ થાય છે તમારો, આઈને લેક્ચર શરૂ થાય છે ઇંગ્લિશનો. ક્યાંય જવાનું નથી. સ્ટે કનેક્ટેડ, સ્ટે ટ્યુન. 5 મિનિટનો 3 મિનિટનો બ્રેક આપું છું, એની પછી પાછા આમાં કનેક્ટ થઈએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. આના વિડીયો કન્ટિન્યુ રહેશે, કઈ જાતા નહીં હો ને. હેલો 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 પેલા ડીએ સ્ટુડન્ટ, તમને અત્યારે બીજી લિંક બતાવીશ કે નહીં ફટાફટ જોઈને મને કયો કોમેન્ટની અંદર. ફટાફટ જોઈને કયો કે મને બીજી કમેન્ટ બતાવી છે, બીજી લિંક બતાવી છે કે નથી બતાતી. આ કમેન્ટ છે ને ઘણી બોલાવીશ. આ રૂપાળી રાધા તો જ ગાંડી થઈશ. બતાવી છે 9 ને 15 છે ને, બતાવી તો છે ભાઈ. આ બતાવી છે, જો મને તો બતાવી છે, બતાવી છે ને. હવે તો ચાલો બધા મળીએ છીએ ત્યાં લેક્ચર ની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. એક્સપાયર નથી, 1 મિનિટ શરૂ રાખજો. એક્સપાયર નથી બેટા. એલા નાના બાપા શરૂ જ છે ભાઈ. આ હું બતાવું છું. ઇંગ્લિશ ના લેક્ચરમાં તું જોઈન થયો છું. ઇંગ્લિશ ના લેક્ચરમાં જોઈન છું. હા હા, ઇંગ્લિશ ના લેક્ચરમાં છું. કઈ વાંધો નહીં, મળીએ છીએ નેક્સ્ટ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.